Hello dear children, this is 11th standard Gujarati lesson 13. It is on page 61. Pujari tu pacho ja. Krishnalal Sridharani એમની આ કવિતા છે. So dear children, after Diwali ફરી પાછા આપણે સેકન્ડ ટર્મ તરફ આગળ વધીએ. તમારું બધાનું સ્વાગત છે સેકન્ડ ટર્મમાં. લેટ અસ સી કૃષ્ણલાલ શ્રીધરાણી એમનો પરિચય. કવિ નાટ્યકાર શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીનો જન્મ ભાવનગર જિલ્લાના ઉમરાળામાં થયો હતો. માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં લીધું, ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં જોડાયા. એમના પર ગાંધીજી અને રવિન્દ્રનાથ ટાગોરનો વિશેષ પ્રભાવ હતો. તેઓની દાંડી કૂચના એક સૈનિક તરીકે પસંદગી થયેલી. તેમની પાસેથી કોડિયા, પુનરપી એવા કાવ્યસંગ્રહો, વડલો, મોરના ઈંડા, પિયો ગોરી, પીળા પલાશ અને પદ્મિની જેવા નાટકો મળે છે. ઇન્સાન મિટા દૂંગા સંગ્રહમાં 8 વાર્તાઓ છે. આ ઉપરાંત અંગ્રેજીમાં વિવિધ વિષયના આંતરરાષ્ટ્રીય એટલે ઇન્ટરનેશનલ કક્ષાના પુસ્તકો છે. રાજકોટ ખાતે મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના ઇતિહાસ અને અર્થશાસ્ત્ર એટલે ઇકોનોમિક્સ વિષયના તે પ્રમુખ હતા. તેમને મરણોત્તર રણજીતરામ સુવર્ણચંદ્રક મળેલો હતો. આ હતો આપણા કવિ કૃષ્ણલાલ શ્રીધરાણી એમનો પરિચય. આપણે જોઈએ પુજારી તું પાછો જા એ એક ઉર્મી કાવ્ય છે. કમ ઓન પેજ 61. ઈશ્વર પ્રેમનો ભૂખ્યો છે, પ્રદર્શનનો નહીં. તેને પૂજા અર્ચના અને ભવ્ય મંદિરોમાં બંધન ખપતા નથી. પરિશ્રમ કરીને રોટી રડનાર જ ઈશ્વરનો સાચો પૂજારી છે. ઘંટ નાદ એટલે બેલ જે વગાડે છે મંદિરમાં, એ ધૂપ, અગરબત્તી, ફૂલ, માળા વગેરેથી ઈશ્વર અકળાય છે. આવું નૈવેદ્ય કરનાર પૂજારી ઈશ્વરને પસંદ નથી. નૈવેદ્ય એટલે ભોગ લગાવે એ ફૂડ. આ ભાવ પુજારી તું પાછો જા એમાં પ્રદર્શિત કર્યો છે. કે અહીંયા જે પોએમ આપી છે ચિલ્ડ્રન, પુજારી તું પાછો જા, આ રચનામાં મનુષ્યની ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા, 61 પેજ ઉપર સેકન્ડ પેરેગ્રાફ ફ્રોમ ધ ઇન્ટ્રોડક્શન, થર્ડ પેરેગ્રાફ. આ રચનામાં મનુષ્યની ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને આડંબરનો ઉલ્લેખ કરવામાં આવે છે. આપણી શ્રદ્ધા, આસ્થા અને આડંબર મીન્સ એક દેખાવો કરે માણસો, એની વાત કરવામાં આવી છે. આપણા મંદિરોમાં ઘણીવાર ઈશ્વર પોતે પણ અકળામણ અનુભવે છે. મંદિરે જઈ માણસે અહંકાર છોડી સૌની સાથે પ્રેમ મૈત્રી કેળવવાની હોય છે. ત્યાંના ભપકા અને ઠઠારા આવનારાઓને આંજી દેતા હોય છે. બીજી બાજુ મંદિરના વહીવટમાં ભક્તિ, પ્રેમ, લાગણી અને સમભાવનો અભાવ વર્તાય છે. એટલે અકળાયેલા ભગવાન પૂજારીને મંદિરમાંથી પાછો જવાનું ઓર્ડર કરે છે. ઈશ્વર તો પ્રેમનો ભૂખ્યો છે. તેને પૂજા અર્ચના અને ભવ્ય મંદિરોના બંધન નથી ખપતા. વળી ઈશ્વરની ખરી સેવા કરતા આડંબરીઓ મંદિર પર પોતાના અધિકારો સ્થાપી શ્રદ્ધાનો વેપાર કરે છે. ઈશ્વરની ખરી શ્રદ્ધાથી સેવા, મંદિર નિર્માણમાં મહેનત અને મજૂરી કરનારો વર્ગ તો મંદિરની બહાર બેઠો છે. તેનો મંદિરોમાં પ્રવેશ નિષેધ છે. જ્યારે કશું ન કરનારો પૂજારી ઈશ્વર સામે જઈ ધૂપ દીપ કરી ખોટા નામ ખાટી રહ્યો છે. ઈશ્વરના માધ્યમથી કવિ આવા પૂજારી એવા જ અન્ય આડંબરીઓ સામે પોતાનો રોષ પ્રગટ કરે છે કે પૂજારી બનીને આવતા દેખાવો કરવાવાળા માણસોને ઈશ્વર ત્યાંથી પાછો જવા કહે છે, એમ કહે છે. આપણે જોઈએ છે આજના જમાનામાં કે દેખાડો કરવાવાળા માણસો આ દુનિયામાં ઘણા બધા છે. દાન કરશે મોટા મોટા, પરંતુ પ્રચાર કરશે ભગવાનની પૂજા અર્ચના. અને આપણે પણ આવી પરિસ્થિતિઓમાંથી ગુજર્યા છે ચિલ્ડ્રન, કે મંદિરમાં હોય છે ને ઘણા મંદિરોમાં સ્પેશિયલ વીઆઈપી લાઈનથી જઈને ભગવાનના દર્શન મળે છે. ત્યારે આપણા જેવા સામાન્ય માણસને આ બધું જોઈને દુઃખ થાય છે કે આપણે કેટલા કિલોમીટર દૂરની લાઈનોમાં ઊભા રહીએ છીએ ભગવાનના દર્શન માટે. સમ સ્પેશિયલ ફેસ્ટિવલ્સ હોય છે ત્યારે. તો અહીંયા
જોઈએ છે ઈશ્વર કેવી વાતો કરે છે, જોઈએ આપણે. એક પોએમ દ્વારા અહીંયા પ્રસ્તુત કરવામાં આવ્યું છે. પેજ 61. ઘંટના નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય, ફૂલમાળા દૂર રાખી રાખ પૂજારી, અંગ મારું અભડાય, ન નૈવેદ્ય તારું આ પૂજારી, તું પાછો જા. ઘંટ એટલે બેલ, એના અવાજથી મારા કાન ફૂટે છે, ધૂપથી મારો શ્વાસ રૂંધાય છે, પૂજારી તારી ફૂલમાળા દૂર રાખ, તેનાથી મારું અંગ અભડાય છે, એટલે અપવિત્ર થાય છે, અભડાય છે. આ તારું નૈવેદ્ય. પૂજારી તું પાછો જા, મને આડંબર પસંદ નથી. કે હે પૂજારી, હે ભક્ત, મને તું જે દેખાવો કરી રહ્યો છે એ પસંદ નથી. સેકન્ડ પેરેગ્રાફ. મંદિરના આ ભવ્ય મહાલય બંધન થાય મને, ઓરે પૂજારી તોડ દિવાલો પાષાણ કેમ ગમે, ન પ્રેમનું ચિહ્ન આ પૂજારી તું પાછો જા. મંદિરના આ ભવ્ય મહાલય બંધનમાં લાગે છે મને. ઓ પૂજારી, આ દિવાલો તોડી નાખ, આ પથ્થર મને નથી ગમતા, આ પ્રેમનું ચિહ્ન નથી આ બધું. પૂજારી તું પાછો જા, મને આ બધા ભપકા પસંદ નથી, એટલે મને આ બધો દેખાડો પસંદ નથી. એરણ સાથે અફાડે હથોડા, ઘંટ તણો ઘડનાર, દિન કે રાતના નીંદર લેતો, ને નૈવેદ્ય તું ધરનાર, ખરી તો એની પૂજા, પૂજારી તું પાછો જા. કે જે બેલ છે, જે ઘંટ ન ઘડનાર, એરણ સાથે હથોડા અફાડે છે, પછાડે છે, એની સાથે. એરણ એટલે અમુક પ્રકારનું લોખંડનું એક જે વસ્તુ હોય, જેની ઉપર સોની અને લુહાર જે ઘડે છે, એટલે તે દિવસે કે રાતે નીંદર નથી લેતો જે આ બનાવવાળો છે, તે મહેનત કરે છે, મજૂરી કરે છે, અને તું નૈવેદ્ય ધરે છે, ખરી પૂજા તો એની છે, પૂજારી તું પાછો જા. એટલે અહીંયા શું કીધું છે આ પંક્તિમાં, કે શ્રમજીવીની જ સાચી પૂજા ગણાય, જે મહેનત કરે છે એની જ પૂજા સાચી ગણાય. તો ચિલ્ડ્રન, સિમ્પલ વાત કે આપણે વિદ્યાર્થી છીએ અને ભણીએ, સમજીએ તો જ સારી રીતે પરીક્ષામાં લખી શકીએ અને આપણને સક્સેસ મળે, આગળ આપણે વધીએ. મહેનતની જ વાત છે. દેખાડો પસંદ નથી, મને આ ભપકા પસંદ નથી. જે શ્રમજીવી છે, મહેનતુ છે, એ જ પરિશ્રમ, એ જ પારસમણી, મહેનતુ છે, એની જ પૂજા સાચી ગણાય, એમ ઈશ્વર કહે છે. દ્વાર આ સાંકડા કોણ પ્રવેશે, બહાર ખડી જનતા, સ્વાર્થ તણું આ મંદિર બાંધ્યું, પ્રેમ નહીં પથરા, એ તો તું જોને જરા, પૂજારી તું પાછો જા. કે આ સાંકડા દ્વાર છે, દરવાજા, બહાર જનતા ઊભી છે, આ સ્વાર્થનું મંદિર બાંધ્યું છે, આ પથ્થરા છે, પ્રેમ નથી, એ તું જરા જોને પૂજારી તું પાછો જા. અહીં સ્વાર્થ છે, પ્રેમ નથી. વેરી સિમ્પલ ચિલ્ડ્રન, તમને સમજાઈ જાય એવું છે. ઓરે પૂજારી આ મંદિર કાજે મજૂર વહે પથરા, લોહીનું પાણી તો થાય એનું ને નામ ખાટે નવરા, અરે તું ના શર્મા પૂજારી તું પાછો જા. ઓ પૂજારી, આ મંદિરનું નિર્માણ જે કરે છે, મંદિરને જે બનાવે છે, એ મજૂરો પથ્થર ઉચકીને લાવે છે, પોતાના લોહીનું પાણી થાય છે, એટલે ખૂબ મહેનત કરે છે. અને હું સાચે કહું છું કે આ મહેનત કરે છે એના માટે મંદિર છે. અરે તું શરમાઈશ નહીં, પૂજારીને કહે છે. પૂજારી તું પાછો જા, શ્રમજીવીઓ જ સાચા પૂજારી છે, મહેનત કરવાવાળા સાચા પૂજારી છે, દેખાવો કરવાવાળા એ સાચા પૂજારી નથી. ખેડૂતને અંગ માટી ભરાતી, અર્ઘ્ય ભર્યો નખમાં, ધૂપ ધર્યો પરસેવો, ઉતારી ઘંટ બજે ધણમાં, પૂજારી સાચો પૂજારી, પૂજારી તું પાછો જા. કે ખેડૂતના શરીરે માટી ભરાય છે, તેના નખમાં અર્ઘ્ય ભર્યો છે, પરસેવો પાડી ધૂપ ધર્યો છે, એના
ઘણમાં ઘંટ વાગે છે, આ સાચો પૂજારી છે. ખેડૂતની મહેનત જ સાચી પૂજા છે. પૂજારી તું પાછો જા. એટલે કે જે દેખાવો કરે છે, આડંબર કરે છે, ભપકા કરે છે, એ સાચો પૂજારી નથી. એવા પૂજારી મને પસંદ નથી. તમારે મંદિરમાં આવવું જોઈએ નહીં. આવા પૂજારીએ તું પાછો જા. આવ્યો છે તો ફરી પાછો જતો રહે. મને મહેનત કરનારા, સાચા શ્રમજીવી ખેડૂત, જેણે મને બનાવ્યો છે આ મંદિર, એવા મને લોકોની ભક્તિ પસંદ છે. આડંબરીઓના સામે હું રોષ વ્યક્ત કરું છું. એ આડંબર મને પસંદ નથી. કેટલાક ક્વેશ્ચન આન્સર્સ છે that you have to write in your book. So let us see. ઈશ્વર પૂજારીને પાછો જવાનું શા માટે કહે છે? કે પૂજારી મંદિરમાં કાન ફૂટે એવા ઘંટનાદ કરે છે, ધૂપ કરે છે, ભગવાનને ફૂલમાળા પહેરાવે છે. આ ભપકા, આ ઠઠારા, આ બધું મને પસંદ નથી. આવનાર જનતાને આંજી દેતા હોય છે, પરંતુ ઈશ્વરને આ પ્રકારનું નૈવેદ્ય ગમતું નથી. તેનો અંગ અપવિત્ર થાય છે અને આવી પૂજા મને પસંદ નથી. તું પાછો જતો રહે. પૂજારી તું પાછો જા એમ કહેવા પાછળના વિચારોમાં શું વ્યક્ત થાય છે? કે ભક્તિનો મહિમા છે, પ્રભુ પ્રેમનો ભૂખ્યો છે. ભવ્ય મંદિરોમાં આંજી નાખે એવા ભપકા અને ઠઠારા હોય છે, પરંતુ ઈશ્વર તેનાથી રાજી થતો નથી. તે અકળામણ અનુભવે છે. મંદિરના ખરા પૂજારી મંદિર નિર્માણમાં મહેનત કરનાર મજૂર વર્ગ છે, પરંતુ તેઓને મંદિરમાં પ્રવેશ નિષેધ હોય છે. આવા આડંબર અહંકારને છોડીને શ્રદ્ધાથી ઈશ્વરની પૂજા કરવી જોઈએ. તો પૂજારી તું પાછો જા શીર્ષક, આઈ હોપ કે તમને એ શીર્ષક સમજમાં આવ્યું હશે. કે જે પરસેવો પાડે છે, મજૂરી કરે છે, એમને જ અધિકાર મળવા જોઈએ મંદિરની અંદર. આડંબર કરનારાને કોઈ અધિકાર નથી. એ લોકો શ્રદ્ધાવાળા નથી. એ લોકો પોતાના અધિકારને વેપાર કરતા હોય છે, એવા છે. તો એવા મને લોકો પસંદ નથી. જે દિવસ રાત મજૂરી કરે છે એ મને પસંદ છે. ઈશ્વરને મંદિર કેવું લાગે છે? એક બંધન કરતા લાગે છે. ખેડૂત ધૂપ કેવી રીતે ધરે છે? પરસેવો પાડીને. અને મંદિર નિર્માણમાં લોહીનું પાણી કોનું થાય છે? મજૂરોનું થાય છે. તો જે આડંબર કરે છે, દેખાવો કરે છે, એ મને પસંદ નથી. મહેનતુ લોકો, ખેડૂત લોકો, જે મંદિરનું નિર્માણ કરે છે, મજૂર વર્ગ, એ લોકો ઈશ્વરને પસંદ છે. તો હે દુનિયાના આડંબરી અને ભપકાવાળા માણસો, તમારો આડંબર, ભપકો, દેખાવો, તમારો આ ખોટો વેપાર ભક્તિ પ્રત્યેનો, એ બધું છોડી દો અને સામાન્ય માણસ બનીને ભગવાનની ભક્તિ કરો. કે મારા મંદિર બનાવવા પાછળ મજૂરો લોહીનું પાણી કરે છે, એટલે અર્થાત કે ખૂબ પરિશ્રમ કરે છે, અને એવા લોકોના માટે આ મારું મંદિર છે, મહેનત કરવા માટે. તો મહેનત કરો અને આગળ વધો. સમજાયું ચિલ્ડ્રન? થેન્ક યુ વેરી મચ.